નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના કલાકારો અને નિર્દેશક અમદાવાદના મહેમાન બન્યા. મહારાણી મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ છે અને જેનું પ્રમોશન ચાલી રહ્યું હોય. ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર અને અભિનેતા સંજય ગોરડિયા, નિર્દેશક વિરલ શાહ અમદાવાદના JLS યુનિવર્સિટીના મહેમાન બન્યા. ફિલ્મ અંગે ચર્ચા કરી. 1 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે અને જેને લઈને પ્રમોશન કરવા માટે ટીમ અમદાવાદ પહોંચી. નામ શ્રદ્ધા ડાંગર છે અને અમારી મહારાણી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની. ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે, એમ થાય કે આ તો મારી જોડે રોજ થાય છે. તો આ વાર્તા એવી છે, પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી. એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે, જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર, એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેઈલી તમે ફેસ કરતા હોય કે મોડા આવ્યા અને એમાં નાની ને મોટી નોકઝોક થાય ને પછી તમારો આખો દિવસ તમે લેટ થાવ, તમે ઓફિસે લેટ પહોંચો, તે આખું જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એના ઉપર આ વાર્તા છે, પણ ઇન અ કોમેડી વે. બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં અને આપણી રોજિંદા જે રૂટીન બધાને ફીલ થાય, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી, કે આ તો આપણે જ છીએ, આપણા ઘરમાં આવું જ થાય છે. તો આ ફિલ્મ એના વિશે છે. યંગ જનરેશનને મેસેજ આપવા માંગીશ કે તમારા માટે જ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે એવા પણ સબ્જેક્ટ લાવીએ કે જે તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એન્ટરટેનમેન્ટ, ફિલ્મથી જેટલું પણ એન્ટરટેનમેન્ટ મળે એ તમને 2.5 કલાક પકડી રાખે. તો પ્લીઝ આપણી ભાષાને પણ પ્રાયોરિટી આપો, ગુજરાતી ભાષાને પણ જોવા જાઓ, શીખો. રાણી બે મહારાણીઓની વાત છે. એક મહારાણી છે ગૃહલક્ષ્મી અને બીજી મહારાણી છે ગૃહલક્ષ્મીને ઘરકામમાં મદદ કરાવે એક કામવાળી. આ બે જણા વચ્ચેની ટસલ, બે જણા વચ્ચેનો પ્રેમ અને એમાંથી ઊભી થતી રમૂજ વિશે આ ફિલ્મ છે. તમે દરેક મૂવીમાં એક રોલ જોશો કે કેવા પ્રકારના જોવા? આ મૂવીમાં ફોર અ ચેન્જ મેં કોમેડી જ કરી છે. ઓકે, પણ બહુ જ સરસ કોમેડી છે. મને ધ્યાનમાં રાખીને, મારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને જ એ રોલ લખાયો છે. એટલે જેમ તમે મારા નાટકોમાં ખડખડાટ હસો છો, એવી રીતે આમાં પણ તમે એટલા જ હસશો એવી મને આશા છે.